બોલો બોલો ગુરુભાઈ. હા બાબુ. હા ચોકડીએ જોવો છો? હરિ ભગવાન. હા હા લ્યો. બોલીએ સદગુરુ મહારાજની જય. બાપભાઈ હમણાં ભજન સંભળાયું, કોઈનો ભાર ન રાખે મોરા. એમાં એક કડી આવી, જેનું લીધું એનું એને દીધું. એમાં પરમારે શું કીધું કે હમણાં આપણે ભજીયા ખાધા એમાં બટેટા અહીંથી જ આવ્યા હતા. વાહ પ્રભુ વાહ. એટલે એમાં કોઈ જાતનું સત્સંગમાં વાત થઈ, કોઈ જાતનું કરતા પણ ન હોય. પણ બાબુ સત્સંગમાં ડ્રાઈવરને સીટ છૂટતી જ નથી. નકર કોઈ કાંઈ કરતું નથી. અજયન બાપા એમ કે કોઈ કાંઈ કરતું જ નથી, એટલું યાદ રહી જાય તો બેડો પાર થઈ જાય. સંતોનું ખાલી એકાદું વાક્ય તો થઈ જાય ને, એ સંક્ષિપ્તમાં થઈ ગયું બધું. હા એટલે એ ભગવાન તો આમ તો ભગવાને જ દીધું છે, આપણે તો માત્ર નિમિત્ત બની. પણ છતાંય એને કાંઈ આપણે અર્પણ કરી તો એ કોઈનો ભાર રાખતો નથી. એવા અનેક એમાં દ્રષ્ટાંતો આવ્યા. બીજી એક વાત કે પ્રભુતા કો ઓર કોઈ ભજે, प्रभु को भजे नहीं कोई, जो एक बार प्रभु को भजे तो प्रभुता दासी नहीं. પ્રભુની કોઈને પ્યાસ જ નથી. બાપુ કે સત્સંગમાં ક્યાં કોઈ રસ છે? જો એક સંત મહાત્મા ગામડે પદરમાં સત્સંગ કરતા, તો સત્સંગ પછી એમાં શું હોય, બે ચાર જણા આવે, પછી ગામમાં તો વાત ફેલાય કે ઓલા દાદા સત્સંગ કરે, બાપુ સત્સંગ કરે. એક દી બે ચાર જણા, બીજી આંધો થાય, એમ પછી એ વધે. એ સત્સંગમાં સાંભળીને બધાને આવે મજા. તો એક યુવાનને એમ થયું કે સારું કે અમે એ કે જો આટલા ટાઈમથી તમે સત્સંગ કરો અને અમે સાંભળી છીએ, પણ તો એ કે ઘણી વાર એવું થાય કે આપણે ભગવાન કેમ મળતા નથી? એક યુવાનને પ્રશ્ન થઈ ગયો. તો મહાત્મા કે બે દી ખમી જાઉં તો બે દી ભાઈ જવાબ દઉં. એ કાલે સત્સંગ પતે ને એટલે તું મારી પાસે આવજે, તો હું તને કહું એ પ્રમાણે તારે કરવાનું. હવે વાંધો બીજે દી સત્સંગ પૂરો થયો એટલે ઓલો શ્રોતા આવ્યો એને પાસે યુવાન, તમે કહેતા હતા નહીં કે તો એક કામ કરી કે તારે એ કે હે ને હું કહું ને એમ તારે બધાની ઘરે જવાનું, આ ચોપડી અને બોલપેન, એમાં કોઈનું નામ લખવું નથી, પણ અહીંયા ઘરે જઈને પૂછવાનું કે ભાઈ તમારે ભગવાન પાસે જાઓ તો શું માગો, એનું લીધે લિસ્ટ તારે બને આવે. થોડો તો નોટ ને બોલપેન લઈને બે હવાથી લાગી ગયું. બધાને ઘરે જઈને પૂછે, વ્યક્તિગત નામ નહીં, અમે ફાળો ઉભરાયમાં કેમ નામ નહીં લખો, પણ શું જોઈ છે? બોલા ભાઈ મારે કે આટલી ખેતી છે ને કંઈક આ વખતે વરસાદ પાણી સારું થઈ જાય તો ઉપજ સારી આવે. કોઈને વળી કોઈ બીજો પ્રશ્ન હોય કે મારા છોકરાનું કંઈ ખર્ચું ગોઠવાઈ જાય, પોતે છોકરાનું હક પણ થઈ જાય, કોઈને મોટર જોઈએ, કોઈને ગાડી જોઈએ, હવે આટલું છે થોડું વધી જાય, બધાએ પોતપોતાની રીતે લખાવી એ ગયો બાપુભાઈ બીજું ક્યાંય કે ડાયરીને આમાં બધું લખ્યું હોય કોને હું જોઈ ગયું. એટલે બીજા એ પાછો સત્સંગ ચાલુ થયો એટલે મહાત્માએ શરૂઆતમાં જે લિસ્ટ કાઢ્યું કે આ ભાઈએ પ્રશ્ન કર્યો હતો એ કે ભાઈ ભગવાન કેમ મળતા નથી? એટલે મેં એને એ કે આ રીતના કીધું હતું, બધા પાસે લખાવ્યું હું જોઈ છું. ભજીયા ખાવા છે ખાવાય ને એટલે એ
ગરમ ગરમ કરી દે ને. બધા એના વતી એને વાંચી લીધું. દીદી આવ્યા દીદી આવ્યા તો કોઈને એમ બિચારી ભાવે બહુ પણ ખેતીવાડી જોઈ છે. રોકાણ નહીં કોઈને મળે. બેંક બેલેન્સ જોઈએ, કોઈને સત્પણ કરવું હોય, કોઈને મકાન જોઈએ, ગાડી બંગલા આ તે. પણ એમાં ક્યાંય એક પણ વ્યક્તિએ એમ નથી કીધું કે મારે પ્રભુ જોઈએ છે. પછી પ્રભુ જોતા હોય તો પછી એમાં લિસ્ટમાં નામ તો આવ્યું આટલો સત્સંગ સાંભળી, તો કોઈને પ્રભુની પ્યાસ નથી. એટલે કે ભગવાન ન મળે. તો પ્રભુ મળી જાય તો આ બધું તો આવવાનું જ છે. બોલીએ સદગુરુ મહારાજની જય. હવે અહીંયા